જસદણનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે, કારણ કે જસદણ નગરપાલિકાના એક મહિલા સભ્યના પતિદેવની દાદાગીરીનો સનસનીખેજ ઓડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. નગરપાલિકામાં ચૂંટાયા છે મહિલા સભ્ય, પણ પાવર તેમના પતિદેવ વિશાલ ભુવા બતાવી રહ્યા છે. આ વાયરલ ઓડિયોમાં એક સરકારી કોન્ટ્રાક્ટરને ખુલ્લામ ધમકી આપવાનો આરોપ લાગી રહ્યો છે. હોદ્દેદાર મહિલા છે, તેના કરતા તેમના પતિદેવનો પાવર ખૂબ વધારે જોવા મળતો હોય છે, અને જસદણમાંથી પણ એવી જ ઘટના સામે આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગામમાં ચાલતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને દાદાગીરી કઈ હદે વણાયેલી છે, તેનો પુરાવો આ ઓડિયો ક્લિપ આપી રહી છે. જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા લોકાર્પણ અથવા કોન્ટ્રાક્ટના કામ સબબ પાલિકાના મહિલા સભ્યના પતિએ કોન્ટ્રાક્ટરને ફોન કર્યો. ફોન પર વાતચીત દરમિયાન મામલો એટલો ઉભી કે સભ્યના પતિદેવ પોતાની મર્યાદા ભૂલ્યા અને કોન્ટ્રાક્ટરને જોઈ લેવાની અને કામ અટકાવી દેવાની ગર્ભિત ધમકીઓ આપી છે. હાલ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, સૌથી પહેલા તેના પર નજર કરીએ. ક્યાં સંજીવભાઈ? હાલો, ક્યાં સંજીવભાઈ? જૂના બસ સ્ટેન્ડ. યાર ફોન તો ઉપાડો અમારા સભ્યનો. ફોન તો તમને કર્યો, આમાં વ્યસ્ત આવતો આ પાછો આવ્યો, ઉપાડ્યો. હવે શું કરવું છે? આપણું કઈક કરો ને. એમાં વિશાલભાઈ કાંઈ ન થાય, ભગવાન. હું કરી નાખું, તમારે કેમ મને કહી દેવાનું? અરે ના ના, ઘરે નો મેળ આવે ને, પેલા રોક્યું હોય એનું હું કયો થી. એટલે એમ તો અમારે અહીંયા વર્ષ દીધા 1.5 વર્ષ ચૂંટણી લડ્યા ને અમારે ખર્ચો ન થયો હોય. એ તો તમારો પ્રશ્ન કહેવાય, એમાં હું ન કહી શકું ને. તો પણ મારો આ પ્રશ્ન છે ને સભ્ય તરીકે કહેવાનો. વાત હોનાની છે. એક કામ કરો, હા, તમે ક્યાંય કોઈ તૈયાર દેતું હોય ને કામ તો મને કીજો, મારે રાખવું છે. હા, ચાલુ કામ હોય, કોઈ એજન્સી ને કામ લાગ્યું હોય હા, અને આપણે કયો કે ભાઈ અમારે આ કામ કરવું એમ દેતી હોય તો આપણે બે કરી નાખીએ. એ તો કે કોઈ પ્રશ્ન છે એ આપે એટલે હું તમને કહીશ. હા, પણ આપે એટલે કયો, હું તમ તારે કામ કરવા એગ્રી છું. આમાં મારી કઈ ગોઠવણી કરો એમ કઉ છું સભ્ય તરીકે. ના ના, આમાં વિશાલભાઈ કાંઈ નથી થાય એમ ભાઈ. કેમ નો થાય ને, કામ લાગેલું હોય. હવે થોડું કઈ કરોડ રૂપિયાનું કામ છે, આ મામૂલી કામ છે ને એમાં તમે એમ મારે કહો કે ક્યાં તમારું આખું, મારે તમારા વિસ્તાર નું કઉ છું ને, મારે તમને આખા જવાદર નું કઉ છું, લાવો હું કરી નાખું એમ. ના ના, વિસ્તાર આખા જવાદર નું તમને કીધું જ બરોબર છે. મેં તમારી વિરુદ્ધ નાખી અરજી કે આમાં નબળી પાઇપ નાખી એમ. અરે નબળી પાઇપ ગમે ત્યાં ઓન ધ સ્પોટ ખોલાવો, કરાવો, છૂટ છે. તો ક્યાં ક્યાં સીસી આવે છે ઉપર? ત્યાં પાઇપ નાખીને સીસી કરવું પડે ને ઉપર? ના 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 ના, સીસી નો આવે. નો આવે? ના ના. તો ક્યાં હું રૂલ્સ આવે? રૂલ્સ શું આવે કે નાખીને કમ્પ્લીટ કરી દેવાનું, બીજો રૂલ્સ એમાં આવે જ નહીં. વાંકા ચૂકી પાઇપ નો હાલે ને? વાંકા ચૂકી નો હાલે તો નડતર રૂપ હોય એને લઈને હાલ્યું હોય. હે? નડતર રૂપ હોય ને હા, એને લઈને વાંકા ચૂકી થઈ હોય. હા, કોઈ ભૂગર્ભ આવતી હોય, કોઈ બીજું અડચણ રૂપ થતું હોય, હા. એને લઈને કર્યું હોય. એટલે કેવાનો મીનિંગ એવો તમારો કે ભાઈ તમે ગમે ઈ કરશો, તમારે કઈ ફેર નહીં એવું જ છે. ના, ફેરની વાત નથી, ઓકે. એવી વાત નથી. જે કામ કાયદેસર હોય એના ઉપર હાલવાનું હોય. તો કાયદેસર તો તમને કહી છે. હા, પણ કાયદેસર આપણે જ કહીએ છીએ ને કે ભાઈ અમે કાયદેસર ક્વોલિટી વાપરવી, કાયદેસર કામ કરવી છે, એમાં કોઈ કઈ ઓલું નથી. કંપનીની વાપરો? હે, કઈ કંપનીની વાપરો? હવે આપણે અહીંયા ઊંટવાડ રહે એવી કંપની. એમ નહીં, તમારો સ્ટોક ક્યાં છે કયો ને, હું નવી સ્ટોપ આપણે પડ્યો હોય, અત્યારે કામ જ્યાં ચાલુ હોય ને હા, ત્યાં વિવેકાનંદ ખાનપર રોડે પડ્યો હોય, બરાબર. પાઇપ ત્યાં પડ્યા છે, નાખ્યા છે, મોટું દેખાય છે. અને જે સ્થળ ઉપર નાખ્યું ઈ નહીં, સ્ટોક કઈ જગ્યાએ પડ્યો? સ્ટોક તો સ્ટોક નો, હે, સ્ટોક તો કર્યો છે ને? સ્ટોક તો અમારે જોઈ એ રીતે આવતો હોય. વાંધો નહીં, મારા વિસ્તારમાં નાખો ને ત્યારે મને તમે જરાક કહેજો. નાખ્યા પેલા મને સભ્ય તરીકે આજ ગાવડિયા સાહેબે જે સૂચના આપી ને, હા હા એમના સભ્યને જાણ કર્યા વગર કામ કરવાના નથી થતા, હા હા. બરોબર? મારા વિસ્તારનું હું કામ કરવાનું હતું, સમજાણું તમને? કાંઈ વાંધો નહીં, કામ તો ઈ તો નહીં હરખું આવે. તો રહેવાતી. કાંઈ વાંધો નહીં, કામ અત્યારે ચાલુ હે. ક્યાં ચાલુ? ચિતલિયા રોડ, આદ્ય શક્તિનગર 2. મને તમે ક્યાં જાણ કરી? હે, જાણ ક્યાં કરી તમે કોને? મને? હજી ક્યાં અમે કરી નાખ્યું, ચાલુ જ છે હજી. અરે ચાલુ નહીં, તમારે મને જાણ કરવી પડે ભાઈ, ઈ નો મજા આવે. ચાલુ તો મગજમારી થાય મારે. હા,
મગજમારી થઈ ગઈ એમ માની લ્યો તમે. હાલો ઈ બંધ કરીને નીકળો તમે. હાલો કાંઈ વાંધો નહીં, ચાલુ હે ઓફિસ. હાલો ઈ બંધ કરીને નીકળો તમે. હાલો મને જાણ કરી કેમ નહીં. હાલો હે? હાલો હાલો બંધ કરીને નીકળો, બીજી વાત રહેવા દો. હા તે વાંધો નહીં. હાલો જો હું કરું છું ફોન. હા મને જાણ કર્યા વગર તમે કામ કેમ ચાલુ કર્યું? હા પણ જાણ અત્યારે કરી તમને, ચાલુ હે એમ એમના તો કામ. યાર મેં તમને, તમે મને કીધું કે હું અહીંયા ચાલુ કરું છું એમ કામ. મારના વિસ્તારમાં મારે મત માંગવા જવાનું હોય. લ્યો અમે ક્યાં પૂરું કરીને વયા ગયા, ચાલુ પૂરું કર્યું. કરીને નહીં મારે ના તમે મને કીધું અહીંયા કામ ચાલુ કરવું છે. કાંઈ વાંધો નહીં, ઓફિસે વાત કરી લ્યો. ચાલુ રાખો ફોન ભાઈ. આ ઓડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો નગરપાલિકાના વહીવટ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે જો સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરો જો સુરક્ષિત નથી, તેમને રાજકીય વગ ધરાવતા લોકો ધમકાવતા હોય તો સામાન્ય જનતાનું શું થતું હોય? અને મહિલા સશક્તિકરણના નામે સીટ મહિલાને મળે છે, પણ વહીવટ અને દાદાગીરી તો તેમના પતિઓ જ ચલાવે છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ કે કેમ તેની વિગતો હજુ સામે નથી આવી, પરંતુ જસદણની આ જનતામાં દાદાગીરી સામે ભારે ગણગણાટ શરૂ થયો છે. આ વાયરલ ઓડિયો અને નેતાજીના પતિદેવની આવી દાદાગીરી વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ન માત્ર એક જ ઘટના આવી છે જ્યાં પણ મહિલાઓ છે તે પદ સંભાળી રહી છે, ત્યાં પૂરેપૂરા વહીવટો છે તેમના પતિદેવ કરી રહ્યા છે. અને વહીવટ માત્ર નહીં, પરંતુ પાવર મહિલાનો હોય છે, પદનો હોય છે, તેટલો જ પાવર તેના પતિદેવનો હોય છે. એટલે આ મહિલાનો અને પદનો પાવર છે જે પતિદેવ કરી રહ્યા છે. આવા પતિઓને લઈને તમારું શું માનવું છે પણ જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.